અને સૌથી પહેલા હવે વાત કરીએ યુદ્ધના સમાચાર। 3 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે। આજે ત્રીજો દિવસ છે અને યુદ્ધની પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થઈ રહી છે। રશિયાની આક્રમકતા નથી ઘટી રહી। કીવ ઉપર આક્રમણ કરી દેવામાં આવ્યું છે ને આ બધાની વચ્ચે ઝેલેન્સ્કીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને લઈને એક મોટા સમાચાર અંકિત પાસે છે। અંકિત પાસેથી જાણીએ। વિપુલ, 3 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં યુક્રેન લગભગ હવે રશિયાના તાબે થવા જઈ રહ્યું છે તેવું કહેવામાં અતિશયોક્તિ નથી। રશિયા પૂરેપૂરું યુક્રેન જે છે તે કબજે કરવાના પોતાની રણનીતિ સાથે જે રીતે હુમલા કરી રહ્યું છે, યુદ્ધ કરી રહ્યું છે અને જે બેલિસ્ટિક મિસાઇલોની સાથે સાથે મોટી સંખ્યામાં જે રશિયન સૈનિકો જે છે તે યુક્રેનમાં અત્યારે જોવા મળી રહ્યા છે, તેને જોતા એ લાગી રહ્યું છે કે આગામી 1-2 દિવસમાં સમગ્ર યુક્રેન પર કબજો રશિયા જમાવી લેશે। આ તમામની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એક નિવેદન આપ્યું હતું। તેમણે ઝેલેન્સ્કી જે છે રાષ્ટ્રપતિ યુક્રેનના, તેમને સલાહ આપી હતી કે તેઓ પોતાનો દેશ છોડી દે। જો કે બીજી તરફ યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે તેમણે એવું કહ્યું હતું કે અમે દેશ નથી છોડવાના, અમે સરેન્ડર પર નથી કરવાના, અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છીએ। પરંતુ અત્યારે એ માહિતી સામે આવી રહી છે કે છેલ્લા કેટલાક સમયથી જે યુક્રેનના રાષ્ટ્રપતિ છે તે કીવમાં હતા, કારણ કે અત્યારે કીવ રાજધાની છે ને કીવમાં જ બચાવવાનું હતું, કીવને જ બચાવવાનું હતું। જો યુક્રેન જો પૂરેપૂરું રશિયાના જપ્તામાં ન જવા દેવું હતું, કીવને બચાવવાનું હતું। પરંતુ હવે એ માહિતી સામે આવી રહી છે કે કીવ ખાતે જ્યારે રાષ્ટ્રપતિ યુક્રેનના હતા તે ત્યાંથી હવે નીકળી ચૂક્યા છે, અન્ય કોઈ જગ્યાએ જતા રહ્યા છે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। જોકે તેઓ દેશ છોડીને જતા રહ્યા છે તેવી કોઈ માહિતી અત્યારે સામે નથી આવી રહી, પરંતુ તેમણે એ બાબત ચોક્કસ કહી હતી કે તેઓ રશિયા સામે સરેન્ડર નથી કરવાના, તેઓ યુક્રેનમાં જ રહેવાના છે અને યુક્રેન જે છે તે રશિયા સાથે છેલ્લી શ્વાસ સુધી લડશે। એટલે અત્યારે વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ કીવથી તો અન્ય જગ્યાએ જતા રહ્યા છે તેવા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે। અને આ બધાની વચ્ચે શું સ્થિતિ છે અત્યારે યુક્રેનની અંદર, કારણ કે કીવમાં પણ હુમલો કરી દીધો છે। જાણકારી મળી રહી છે કે કેટલાક સરકારી મકાનો છે, સરકારી બિલ્ડિંગો છે, એની ઉપર પણ રશિયન સૈનિકોએ પોતાનો ઝંડો લગાવી દીધો છે। રશિયા અત્યાર સુધી કહેતું આવ્યું છે કે રહેણાંક વિસ્તારોને, સિવિલિયન્સને અમે ટાર્ગેટ નહીં કરીએ, પણ રહેણાંક વિસ્તારોમાં પણ બોમ્બમારો થઈ રહ્યો છે, ગોળીબારીના અવાજ આવી રહ્યા છે। અને આ બધા વચ્ચે ફ્રાન્સે પણ દુનિયાને કહ્યું છે કે દુનિયા એક લાંબા યુદ્ધ માટે તૈયાર રહે। શું પરિસ્થિતિ છે અને ફ્રાન્સના નિવેદનનું શું મતલબ થઈ શકે, અજય યાદવ પાસેથી જાણીએ। निश्चित तौर पर नूपुर, रूस और यूक्रेन के युद्ध के बीच ये तीसरा दिन है और तीसरे दिन भी ज़बरदस्त लड़ाई दोनों देशों के बीच छिड़ी हुई है। यूक्रेन किसी भी सूरत में सरेंडर करने को तैयार नहीं है, जबकि रशिया की तरफ से कहा जा रहा है कि अगर यूक्रेनी प्रेसिडेंट जो है सरेंडर कर देते हैं और उनकी सेना हथियार डाल देती है तो ये युद्ध रुक सकता है और बातचीत की प्रक्रिया शुरू हो सकती है। लेकिन ताज़ा हालात की बात करें तो फिलहाल 3 ऐसी जगह हैं यूक्रेन पे जहाँ पे ये पूरी लड़ाई जोर शोर से चल रही है। एक तरफ जहाँ यूक्रेन का पूर्वी इलाका है खार्किव, जहां पर रशियन फोर्सेस और यूक्रेनी आर्मी के बीच जम के लड़ाई चल रही है। दूसरा जो इलाका है वो मेलिटोपोल नाम का एक शहर है, वहां पर लड़ाई चल रही है। और तीसरा कीव जो कि यूक्रेन की राजधानी है, वहां पे चल रहा है। आज कीव को रशियन फोर्सेस के द्वारा चारों तरफ से एक तरह से घेरा गया है, यहां तक कि जो रेजिडेंशियल बिल्डिंग है वहां पर मिसाइल से अटैक किया गया है। हालांकि उसकी कैजुअलिटी कितनी है ये अभी तक पता नहीं चल पाया है, लेकिन दावे प्रतिदावे बहुत बड़े बड़े किए जा रहे हैं। यहां तक कि यूक्रेन की तरफ से दावा किया गया है कि करीब 3,500 से सैनिक रशियन सैनिक हैं जो अब तक इस लड़ाई में मारे जा चुके हैं, ये यूक्रेन की तरफ से दावा किया गया है। और साथ ही साथ ये भी कहा गया है कि रूस के 200 जो सैनिक हैं उनको बंधक बना लिया गया है। इसी तरह से यूक्रेन की तरफ से दावा किया गया है कि खार्किव में जो लड़ाई चल रही है वहां पर न सिर्फ जो 100 जो ट्रक है या कह सकते हैं आयुध ले जाने वाले जो सामग्री के जो ट्रक है उनको नष्ट कर दिया गया, बल्कि 100 सैनिकों को मारा भी, रशियन सैनिकों को मारा भी गया, इस तरह का दावा किया गया है। वहीं मेलिटोपोल की अगर बात करें तो शहर से करीब 8 किलोमीटर दूर रशियन आर्मी और यूक्रेनी आर्मी के बीच लगातार लड़ाई चल रही है। इस बीच यूक्रेनी प्रेसिडेंट की तरफ से यह दावा किया गया है कि अभी भी वो यूक्रेन में है, खास करके कीव में है, जबकि रशियन फोर्सेस की तरफ से दावा किया गया है कि यूक्रेनी प्रेसिडेंट जो है वो कीव छोड़ चुके हैं और किसी दूसरे शहर की तरफ शिफ्ट कर चुके हैं। और साथ ही साथ यूक्रेन की तरफ से यह भी दावा किया गया है कि न सिर्फ फ्रांस से उनको समर्थन मिल रहा है बल्कि हथियार देने की बात की गई है। इसी तरह से अमेरिका से भी $350 मिलियन की सहायता देने की बात कही गई है। हालांकि डायरेक्ट तौर पे अमेरिका खुद इस पूरे वार में इन्वॉल्व नहीं हो रहा है, लेकिन अलग अलग देशों से, खास करके यूरोपियन कंट्री से समर्थन मिलने का दावा यूक्रेनियन प्रेसिडेंट की तरफ से किया जा रहा है। इसी तरह से अगर रशिया की बात करें तो रशिया की तरफ से कहा जा रहा है कि अधिकतर जो एयरपोर्ट है उनको नष्ट कर दिया गया है और एक तरह से यूक्रेन को घेर लिया गया है और ज्यादा समय तक ये लंबी लड़ाई नहीं चलेगी। हालांकि रशिया की यह कोशिश है कि यूक्रेनियन प्रेसिडेंट जो है वो यूक्रेनी आर्मी के अंडर में सरेंडर कर दे और वहां पर नई सरकार बने और बातचीत की प्रक्रिया शुरू
शुरू हो। तो फिलहाल एक तरह से दावे प्रतिदावे किए जा रहे हैं, लेकिन इस बीच युद्ध अपने अंतिम चरण में दिखाई दे रहा है और माना ही जा रहा है कि आने वाले 36 से 72 घंटे के बीच हो सकता है कि युद्ध किसी दूसरे नतीजे पे पहुंचे और बातचीत की प्रक्रिया शुरू हो। हालांकि यूक्रेनी प्रेसिडेंट की तरफ से यह कहा गया है कि जब तक युद्ध चलेगा वो यूक्रेन छोड़ने वाले नहीं है, जबकि रसिया की तरफ से दावा किया जा रहा है कि वो कीव छोड़ चुके हैं, किसी दूसरे इलाके में जा चुके हैं। જી અને આ બધા વચ્ચે એક સમાચાર એવા પણ મળ્યા છે કે યુક્રેનની સેના માટે યુક્રેન માટે માથાનો દુખાવો મિલિશિયા બની રહ્યા છે એ લોકો કે જે જે રશિયન સમર્થક છે, યુક્રેન પાસપોર્ટ છે, યુક્રેનિયન ભાષા બોલે છે, સિવિલિયન કપડાં પહેરે છે, પણ રશિયન ફોર્સિસ તરફથી અત્યારે તેઓ લડી રહ્યા છે। એટલે યુક્રેન આર્મી જે અત્યારે દાવો કરાઈ રહ્યો છે કે રશિયન સેનાને મોટું નુકસાન પહોંચાડી રહી છે, એમની સામે બાથ ભીડી રહી છે, એમના માટે પણ માથાનો દુખાવો છે। ને બધા વચ્ચે સમાચાર મળ્યા છે કે નાટોએ યુક્રેનની આસપાસના દેશમાં પોતાની સેના તૈનાત કરી છે। એટલે કે યુરોપિયન દેશોને હવે પોતાની સરહદોની ચિંતા થઈ છે। એટલે શું યુક્રેનની ચિંતા માટે મૂકી છે આ નાટો ફોર્સિસ કે પછી પોતાના દેશોની ચિંતા માટે? ચારમી પાસેથી જાણીએ। નુપુર, તમે કહ્યું એ પ્રમાણે જ્યારે યુક્રેનને જરૂર હતી ત્યારે નાટોએ ચોક્કસ પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા અને કહ્યું હતું કે નાટોના સભ્ય નથી યુક્રેન, માટેને કોઈ મદદ કરવામાં નહીં આવે, શસ્ત્ર પણ પૂરા પાડ્યા નથી કે કોઈ જ પ્રકારની મદદ કરવામાંથી આ તમામ દેશો પર રહ્યા છે। અને હવે જ્યારે યુક્રેનની આસપાસ જે બીજા દેશો છે જે રશિયાની ખિલાફ હંમેશા રહ્યા છે, જેમ કે રોમાનિયા છે, પોલેન્ડ છે, લાતવિયા છે, આ બધા દેશો હંમેશાથી રશિયા વિરુદ્ધ રહ્યા છે અને આ દેશો પર પણ હવે રશિયા યુક્રેનથી આગળ વધીને પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકે એવી સ્થિતિ જ્યારે ઊભી થઈ છે। અને ખાસ કરીને રોમાનિયામાં જ્યારે એક જહાજ પર રશિયાએ હુમલો કર્યો છે ત્યારે હવે આ બધા દેશોને બચાવવા માટે જે નાટોનું સંગઠન છે એ સામે આવ્યું છે અને એમનું કહેવું છે કે અમે અમારી જે ક્વિક રિસ્પોન્સ ટીમ છે, જે ફોર્સ છે, એને પણ અમે સક્રિય કરી દીધી છે અને એમાં 40,000 જેટલા સૈનિકો છે જેને ત્યાં તૈનાત કરવામાં આવશે। પહેલેથી જ રોમાનિયા અને પોલેન્ડમાં, જેમ આપણે અગાઉ પણ વાત કરી છે એ પ્રમાણે ત્યાં સૈનિકો તૈનાત કરેલા છે પહેલેથી, જ્યારથી યુક્રેનની પરિસ્થિતિ વણસવા માંડી હતી ત્યારથી જ અમેરિકા સહિતના જે દેશો છે નાટોના સભ્ય દેશો, એ તમામે ત્યાં પોતાની સેનાઓ ધીમે ધીમે કરીને તૈનાત કરી હતી અને માત્ર ભૂમિ માર્ગે જ નહીં, જળમાર્ગ અને હવાઈ માર્ગ તમામ પ્રકારની સેનાઓ ત્યાં તૈનાત કરવામાં આવી રહી છે। પણ ચોક્કસ આ સેનાઓ અત્યારે યુક્રેનની મદદ નથી કરવાની। જો રોમાનિયા કે પોલેન્ડ કે લાતવિયા જે દેશો છે જે રશિયાની વિરુદ્ધ છે પણ નાટોના સમર્થનમાં છે ને નાટોના સભ્ય છે, એ દેશો પર જો ગાજ વર્ષાવશે રશિયા, તો એના સમર્થનમાં અને એના બચાવ માટે અત્યારે નાટો મેદાને ઉતર્યું છે અને એ લોકોનું જો કંઈ પણ રશિયા વાળ પણ વાંકો કરવા માટે આગળ વધશે તો એ દેશોની સરહદોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે અને એનો કોઈ ફાયદો યુક્રેનને તો નહીં જ મળે। એટલે હવે યુક્રેનને આનો ફાયદો નથી, પણ દેશો પોતાના સ્વાર્થ જોઈ રહ્યા છે। એ જ નાટો છે કે જેના માટે થઈને આખું આ યુદ્ધ છે, યુક્રેનને નાટોમાં સમાવવાને લઈને રશિયાને જે અણગમો હતો, રશિયાનો પરખેજ હતો, એ સામે આવ્યો હતો અને ત્યારબાદ રશિયાએ ધીમે ધીમે સરહદ પર ઘેરો ઘાલવાનું શરૂ કર્યું, સૈનિકો ગોઠવવાનું શરૂ કર્યું। ત્યારબાદ પણ અમેરિકા કે નાટોએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ ન કર્યું, એમણે કહ્યું નહીં કે ના, અમે યુક્રેનને નહીં સમાવીએ નાટોમાં। અને જ્યારે યુદ્ધ થયું ત્યારે આખરે જેનો ડર હતો એ થયું, અમેરિકાએ હાથ અદ્ધર કરી લીધા, નાટોએ પણ હાથ અદ્ધર કરી લીધા। પણ જે અત્યારે સમાચાર મળી રહ્યા છે, કીવમાં રશિયન સેનાના કેટલાક સૈનિકો ઘૂસ્યા છે, કીવની અંદર પણ અત્યારે મોટા પ્રમાણમાં અહીંયા રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે, મિસાઇલથી હુમલા કરવામાં આવી રહ્યા છે, પણ કીવના લોકોની હિંમત પણ સામે આવી છે। મહેશ પાસેથી જાણીએ। યસ નુપુર, જણાવી દઉં કે યુક્રેન ઉપર હુમલા જે રશિયાએ કર્યો છે એનો આજે ત્રીજો દિવસ છે। કીવ જે એની રાજધાની છે એની આજુબાજુમાં ધીમે ધીમે પેનેટ્રેશન કરે છે, ડીપ પેનેટ્રેશન કરીને એ લોકો હવે કીવમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ વચ્ચે સૌથી મહત્ત્વના સમાચાર એ આવી રહ્યા છે કે જે કીવના સ્થાનિક લોકો છે, જે યુક્રેનના નાગરિકો છે, તેમણે હથિયાર ઉપાડી લીધા છે। જે નાગરિકો છે તે પોતાના દેશની સુરક્ષા માટે તૈનાત થઈ ગયા છે ને એવું પણ રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા લગભગ કેટલાક લોકો તો 2 દિવસથી સૂતા નથી, છત ઉપર, ઘરમાં, અલગ અલગ જગ્યાએ એ લોકો તૈનાત થઈ ગયા છે ને જે રશિયન આર્મી છે તેમને જડબાતોડ જવાબ આપવા માટે એ લોકોએ હવે હથિયાર ઉપાડી લીધા છે નુપુર। અને આ તરફ સરકાર દ્વારા પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે। જો કે 600થી વધારે વિદ્યાર્થીઓ હજી પણ યુક્રેનની આસપાસના વિસ્તાર, કીવની આસપાસના વિસ્તારની અંદર ફસાયેલા છે, પણ કેટલાક વિદ્યાર્થીઓને લઈને, કેટલાક ભારતીયોને લઈને ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલું વિમાન પરત ભારત આવી રહ્યું છે। કેટલા ભારતીયો છે હજી પણ ત્યાં ફસાયેલાઓ માટે સરકારનો શું પ્લાન છે, આગળ શું રોડમેપ સરકારે બનાવેલો છે, તમામ વિશે જાણીએ હિરેન રાવલ પાસેથી। જો યુક્રેનની અંદર જે પણ ભારતીયો ફસાયેલા છે, જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે, આ તમામ લોકોની મદદ માટે ભારત સરકાર અને ભારતનું વિદેશ મંત્રાલય છેલ્લા કેટલાક દિવસોથી કામે લાગ્યું છે।
અત્યારે હાલ જે પ્રકારે કામગીરી થઈ રહી છે તે પ્રકારે એરસ્પેસ યુક્રેનની બંધ હોવાના કારણે ભારતીય કોઈ પણ વાયુસેનાના અથવા તો ખાનગી જહાજ ત્યાં નથી ઉતરી શકતા ને એટલા માટે યુક્રેનના જે પણ શહેરની અંદર ભારતીયો ફસાયેલા છે એ ભારતીયોને સીધા એમ્બેસી તરફથી સંપર્ક કરવામાં આવે છે અને એમ્બેસી દ્વારા એડવાઇઝરી અંતર્ગત તેમને સરહદ એટલે કે જમીની સરહદ ઉપર થઈ અને નજીકનો જે દેશ હોય છે પાડોશી દેશ ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાંથી બાય એર તેમને ભારત લાવવા માટેની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ 1.5 થી 2 કલાક પહેલા રોમાનિયાથી એક ફ્લાઇટ એર ઇન્ડિયાની છે ભારત આવવા માટે રવાના થઈ ચૂકી છે. લગભગ 219 ભારતીયો સાથેનું આ પહેલું ફ્લાઇટ જે છે તે ત્યાંથી રવાના થયું હોવાનું વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી અને માહિતી આપી છે. આ પ્લેન સીધું ત્યાંથી આ સીધું બોમ્બે આવશે અને બોમ્બેથી જે તે રાજ્યોની અંદર આ વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે. એ જ પ્રકારે બીજું પ્લેન જે છે તે દિલ્હી મોડી રાત સુધીમાં અથવા તો વહેલી સવાર સુધીમાં પહોંચે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. એટલે આસપાસના પોલેન્ડ છે અથવા તો જે પણ દેશો છે એ તમામ દેશોની અંદર ભારતના દૂતાવાસ છે તે સંપર્ક કરી રહ્યું છે. સાથે અલગ અલગ દેશોમાં એટલે કે યુક્રેન સરહદે અડીને આવેલા જેટલા પણ દેશો છે એ મોટાભાગના દેશોની અંદર ભારતીય દૂતાવાસની એજન્સીઓએ અલગ અલગ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે અને જે પણ નજીક દેશ પડે છે, દાખલા તરીકે રોમાનિયા નજીક પડે છે તો રોમાનિયાની અંદર તેમને ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. બીજા કોઈ દેશ નજીક પડે છે, પોલેન્ડ વગેરે છે, તો ત્યાંના પણ ફોર્મ ફિલઅપ કરી અને વિદ્યાર્થીઓ અથવા તો જે લોકો મૂળ ભારતીય છે તે ત્યાં જઈ શકે છે અને ત્યાંથી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી તેમને પરત લાવવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. પ્રથમ ફ્લાઇટ એર ઇન્ડિયાની રોમાનિયાથી ભારત માટે રવાના થઈ ચૂકી છે. એ ફ્લાઇટ સીધી બોમ્બે આવશે અને ત્યાંથી અલગ અલગ રાજ્યોની અંદર મોકલવામાં આવશે. ગુજરાતના સંદર્ભમાં પહેલા દિવસે આજે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ છે જે પરત આવે છે, જેમાંથી 56 જેટલા વિદ્યાર્થીઓ આ બોમ્બે એરપોર્ટ પર છત્રપતિ શિવાજી ટર્મિનસ છે ત્યાં ઉતરશે અને બાકીના વહેલી સવાર સુધીમાં દિલ્હી એરપોર્ટ પર ઉતરે તે પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. આ તમામ વિદ્યાર્થીઓને પરત ગુજરાત લાવવા માટે પણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જીએસઆરટીસીની વોલ્વો બસો છે તે પણ મોકલી દેવામાં આવી છે. દિલ્હીમાં આરતી કુંવર કે જે રેસિડેન્શિયલ કમિશનર છે દિલ્હી સ્થિત ગુજરાત સરકારના, એ આખી જવાબદારી સંભાળશે. તો મુંબઈની જવાબદારી જે છે એ માઇનિંગ કમિશનર રૂપનસિંહને સોંપવામાં આવી છે અને બંને લોકો કોર્ડિનેટ કરી આ વિદ્યાર્થીઓને અમદાવાદ પરત લાવશે. સંભવતઃ અમદાવાદના એનેક્સી ખાતે આ તમામ વિદ્યાર્થીઓને પહેલા લાવવામાં આવશે. અને હવે આગળ વાત કરીએ ગુજરાતના સમાચાર, સ્થાનિક સમાચારોની. અને જે રીતે આપણે જાણીએ છીએ કે ગઈકાલથી જ 3 દિવસની ચિંતન શિબિર કોંગ્રેસની શરૂ થઈ ચૂકી છે દ્વારકામાં. આજે રાહુલ ગાંધી ત્યાં આવ્યા હતા અને રાહુલ ગાંધી દ્વારા શું કહેવામાં આવ્યું? જે પક્ષ પલટુઓ છે, આશા હતી કે રાહુલ ગાંધી તેમના વિશે નિવેદન આપશે, તેમના કાન આમળવાનો પ્રયત્ન કરશે. દ્વારકાથી મારી સાથે લાઈવ જોડાયા છે મારા સહયોગી પ્રતિક જાદવ. પ્રતિક પાસેથી જાણીએ કે રાહુલ ગાંધીના તેવર આ ચિંતન શિબિરની અંદર કેવા રહ્યા, શું નિવેદન આપ્યું તેમણે? નુપુર, રાહુલ ગાંધીના તેવર તીખા રહ્યા હતા દ્વારકામાં. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે રાહુલ ગાંધીએ ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસના પણ એવા પક્ષ પલટુ નેતાઓ ઉપર પ્રહાર કર્યા હતા. સાથે જ ગુજરાતની જનતાનો પણ ખૂબ ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે પણ નેતાઓને પક્ષ છોડવો હોય તે જઈ શકે છે. સાથે જ તેમણે સ્પષ્ટ આદેશ પણ આપ્યા છે કે એસીમાં બેસવાવાળા નેતાઓને ભાજપમાં મોકલી આપો પેક કરીને. સાથે જ તેમણે કહ્યું કે જે જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે તેમને હાથ પકડીને આગળ લાવવા જોઈએ. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતા પણ કહ્યું હતું કે હાથ જોડવા અને પગ પકડવા કોંગ્રેસની નીતિ નથી. હાથ જોડવા અને પગ પકડવા ફક્ત ભાજપની જ નીતિ છે અને આ જ ક્રમથી ભાજપના નેતાઓ દ્વારા પણ તીખા પ્રહારો કરવામાં આવ્યા. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ થઈ રહી હોય ત્યારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીંયા દ્વારકા પહોંચીને તેમના નેતા, કાર્યકર્તા અને ધારાસભ્યોમાં એક અલગ ઉર્જા ઉત્પન્ન કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં ક્યારેય પણ હારી નહીં શકે. માત્ર 25 એવા લોકો મને આપો કે જે હંમેશા સારી રીતે લડી શકે અને આ 25 લોકોથી જ હું ગુજરાતમાં કોંગ્રેસને જીતાડી બતાવીશ. અને આ જ ક્રમથી કોંગ્રેસના નેતા હોય, ધારાસભ્ય હોય કે અન્ય નેતા હોય, તેમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સૌ કોઈ મળીને કહી રહ્યા છે કે આગામી 2022માં સરકાર સામે એકજૂટ થઈને આપણે લડીશું. અને બીજી તરફ એક બાજુ કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે. આમ તો તૂટતી કોંગ્રેસને બચાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ જે આકરા તેવર અપનાવ્યા છે, હવે જોવાનું એ છે કે આવનારા સમયમાં શું થાય છે, કેટલી મજબૂત થઈને કોંગ્રેસ લડી શકે છે. પણ ચૂંટણીનું વર્ષ છે અને બીજી તરફ જે 2017માં પણ ચૂંટણીની પહેલા 2017ની અંદર જે પાટીદાર આંદોલન 15-16ના વર્ષની અંદર જે થયું હતું અને જે કેસ થયા હતા, હવે ચૂંટણીનું વર્ષ આવે છે, સરકાર ઉપર ક્યાંક પ્રેશર બનાવવાના પ્રયત્નો થતા હોય તેવું દેખાઈ રહ્યું છે. મયુર સોની પાસેથી તમામ વિગતો મેળવીએ.
બિલકુલ નુપુર ચૂંટણીનું વર્ષ છે ને હવે સાથે સાથે પાટીદાર જે યુવાનો છે તેમના કેસ પાછા ખેંચવા અંગે 6 માર્ચનો જે સમય છે તે પણ નજીક આવી રહ્યો છે, કારણ કે આ તારીખ આપવામાં આવી હતી કે આ તારીખ સુધીની અંદર સરકાર કંઈક વિચારણા કરી લેશે અને જે કેસો આંદોલન સમયે કરવામાં આવ્યા હતા તે કેસો પાછા થઈ શકે છે. આ વાતનું એક મૌખિક વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આમાં કોઈ પ્રગતિ થઈ છે કે કેમ? વચ્ચે નરેશ પટેલ હતા, એટલે આ જ વાતને લઈને પાસના જે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓ છે તે સૌથી પહેલા રાજકોટની અંદર બેઠક કરવાના હતા, પરંતુ કોઈ કારણે રાજકોટના બદલે તેમને ખોડલધામનું જે કાગવડનું સંકુલ છે તે પસંદ કર્યું હતું અને તેઓ નરેશ પટેલ કે જે ખોડલધામના ચેરમેન છે, પાટીદાર આગેવાન છે અને સરકાર એમનું કંઈક સાંભળે પણ છે, એટલે એમની સાથે લગભગ 1.5 થી 2 કલાક સુધી વાટાઘાટો વાતચીત થઈ હતી. તેમને તમામ પ્રશ્નો રજૂ કર્યા હતા, સાથે સાથે ચૂંટણીને લઈને પાટીદારોનો શું મિજાજ છે તેનાથી પણ તેમને વાકેફ કર્યા હતા અને સરકાર સુધી પાટીદાર આંદોલન સાથે જોડાયેલા લોકો ઉપર જે કેસ થયા છે તેમના પરિવારોની વાત પહોંચાડવાની વાત નરેશ પટેલને કહેવામાં આવી છે. શું વાત થઈ છે તે હજુ સુધી જાહેર નથી કરવામાં આવી, પરંતુ ચોક્કસ એક રણનીતિના ભાગરૂપે નરેશ પટેલની સાથે મુલાકાત થઈ છે અને આગામી માર્ચ મહિનાની અંદર જો તમામે તમામ કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ફરી પાછું પાટીદાર આંદોલન શરૂ થશે. તે પ્રકારની ચીમકી જે પ્રકારે ગત દિવસોની અંદર પાટીદાર આગેવાનોએ આપી હતી તે જ ભૂમિકાની અંદર આ મુલાકાત હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોની અંદર સરકાર જો કોઈ પગલાં નહીં ભરે તો ચોક્કસ જે પાસ સાથે જોડાયેલા નેતાઓ છે તે સક્રિય થઈ શકે છે. અને આગળ વાત કરીએ, રાજ્યની અંદર એક રોગ છે જેનો કહેર હવે સામે આવી રહ્યો છે અને હવે મૃત્યુ પણ ગુલિયન બેરી સિન્ડ્રોમ. આપણે જોયું કે આમ તો કોઈ નવી બીમારી નથી, ઘણા વર્ષોથી આ બીમારી સામે જજુમતો આવ્યો છે. માંડવી, અમદાવાદ, ગુજરાતની અંદર પણ ઘણા બધા કેસ નોંધાયા છે, પણ ફરી એકવાર માથું ઉંચકતી દેખાય છે ને હવે જીવલેણ પણ બની રહી છે. નિકુલ પાસેથી તમામ વિગતો મેળવીએ. જી બિલકુલથી નુપુર, અમદાવાદ અને ખાસ કરીને રાજ્યભરની અંદર ગુલિયન બેરી સિન્ડ્રોમના જે કેસ છે તે વધી રહ્યા છે. ખાસ જે કોરોના મહામારી છે તેનાથી અત્યાર સુધી લોકો ઝઝુમતા આવ્યા હતા, કોરોના કેસ ઘટ્યા ત્યારબાદ મ્યુકરમાઇકોસિસના હવે ગુલિયન બેરી સિન્ડ્રોમ જે છે તે જોવા મળ્યું છે, તેને લઈને તબીબો પણ જે છે તે ચિંતામાં મુકાયા છે. હાલની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર ખાતે એક 8 વર્ષીય બાળકીનું જે છે તે નિધન થયું છે. બાળકી સતત છેલ્લા 13 દિવસથી ગુલિયન બેરી સિન્ડ્રોમ સામે જે છે તે લડી રહી હતી. વડોદરાની અંદર તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ ગુલિયન બેરી સિન્ડ્રોમ સામે અંતે તે બાળકી હારી છે અને તેનું મોત નીપજ્યું છે. મોત નીપજતાની સાથે જ તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. મહીસાગરની અંદર 4 આરોગ્ય વિભાગની ટીમો જે છે તે અલગ અલગ બનાવવામાં આવી છે. નવા મોટા ખાનપુર સહિત જે છે તે આસપાસના જે ગામો છે તેની અંદર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સાથે જ મહીસાગર જિલ્લાની અંદર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે ગુલિયન બેરી સિન્ડ્રોમના કેસ સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ શહેરોની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે અને કેસ દિવસે ને દિવસે વધતા ચિંતામાં પણ જે છે તે વધારો થઈ રહ્યો છે. જી વાત કરીએ રાજકોટની. રાજકોટમાં જે પોલીસ તોડકાંડ, કમિશનર તોડકાંડ હતો અને તેનો રિપોર્ટ પણ હવે આપી દેવામાં આવ્યો છે. શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કંઈક અડચણો આવતી હોય એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે, તો શું છે આ તમામ? જિગ્નેશ પાસેથી તમામ વિગતો મેળવીએ. નુપુર, વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે પોલીસ કમિશનરના પદને ગ્રહણ લાગ્યું હોય તેવા રોજ નવા આક્ષેપો થઈ રહ્યા છે. વધુ એક બનાવ સામે આવ્યો છે કે રાજકોટમાં 11 પોલીસ કર્મચારીઓની જે બદલી કરવામાં આવી હતી તે કયા કારણોસર થઈ તેનું યોગ્ય કારણ ન મુકાતા અત્યારે પોલીસ કમિશનર પોતે મૂંઝવણમાં હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. બીજી તરફ બુટલેગર અલ્તાફ પાસેથી જે હપ્તા લેવાની વાત સામે આવી હતી કે જે બદલ આ 11 પોલીસ કર્મચારીઓની બદલી થઈ, પરંતુ અલ્તાફની જે ડાયરી મળી હતી, જે માહિતી મળી હતી અલ્તાફ પાસેથી, તેના અંદરથી 64 પોલીસ કર્મચારીઓના નામ સામે આવ્યા હતા. ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે માત્ર 11 પોલીસ કર્મચારીઓની બદલી શા માટે, અને તે પણ કારણ લખવાની જ્યારે વાત આવી કે કયા કારણોસર બદલી થાય છે, વહીવટી કારણ છે કે પદર ખર્ચે બદલી થઈ રહી છે કે તેની બદલી પાછળનું કોઈ અન્ય વહીવટી કારણ જવાબદાર છે, ત્યારે તે કારણનો ઉલ્લેખ તે બદલી રિપોર્ટમાં કરવામાં નથી આવ્યો અને તેને જ લઈને જ પોલીસ કમિશનર પોતે મૂંઝવણમાં હોવાની વાત સામે આવે છે. બીજી તરફ જે 64 સિવાયના, એટલે કે 64માંથી જે 11 સિવાયના અન્ય જે પોલીસ કર્મચારીઓ છે કે જેઓ પણ અલ્તાફ પાસેથી હપ્તો લેતા હોવાની માહિતી સામે આવી હતી, તો તેમના વિરુદ્ધમાં શા માટે પગલાં નથી લેવાયા તેને લઈને પણ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે રાજકોટ પોલીસ કમિશનરને જે ગ્રહણ લાગ્યું છે, એક બાદ એક નવા વિવાદો સામે આવી રહ્યા છે, તે વિવાદોના લિસ્ટમાં આ નવો એક વિવાદ ઉમેરાયો છે અને આ બધા વિવાદો વચ્ચેથી પોલીસ કમિશનર કેવી રીતે નીકળે છે તે જોવું મહત્વનું છે. અને હવે આગળ વાત કરીએ વડોદરાની. વડોદરામાં આવકવેરા વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે અને દરોડા યથાવત છે. કોને કોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને દરોડામાં શું સામે આવ્યું છે, શું કોઈ કાળું ધન પકડાયું છે કે કેમ, કૃણાલ શર્મા પાસેથી જાણીએ.
નુપુર, જે રીતે માર્ચ મહિનો જ્યારે નજીક આવતો હોય છે ત્યારે ઉદ્યોગો હોય કે કંપનીઓ હોય અથવા તો પછી જે પણ બિલ્ડરો હોય પોતાની બેલેન્સ શીટ બનાવતા હોય છે ને તેના પહેલાં જ જે આઈટી વિભાગો છે સતર્ક થતું હોય છે ને ઠેર ઠેર દરોડા પાડતું હોય છે ને આવા જે દરોડા વડોદરામાં છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યા છે. આઈટી વિભાગની સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. લગભગ 35 જેટલા સ્થળોએ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પહેલા દિવસે ઓપી રોડ અને ગોત્રી ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં રુચિર શેઠ અને ડિઝાઇનર સ્ટુડિયો ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પરંતુ આજે સરદાર ડેવલપર અને દર્શનમ ગ્રુપ અને વિહાવ ગ્રુપ ખાતે પણ આઈટીના સર્ચ ચાલુ છે ને જે રીતે આઈટીના સૂત્રોનું માનીએ તો કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી શકે છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ આઈટી અધિકારીએ કેમેરા સામે વાત નથી કરી. પરંતુ જે રીતે ચર્ચાઓ છે અને જે રીતે બિલ્ડર લોબીમાં ફફડાટ છે, લાગી રહ્યું છે કે લગભગ 3-4 દિવસ બાદ કેટલા કરોડોનો આ બેનામી વ્યવહાર પકડાય છે વડોદરામાંથી તેની ખબર પડશે.